વડોદરાથી સમાચાર વોર્ડ નંબર 5 માં ભાજપ ઉમેદવારોની વિજય વિશ્વાસ રેલી યોજાઈ। કાર્યકર્તાઓ અને સમર્થકો મોટી સંખ્યામાં જોડાયા। જય ભાજપના નારાઓ સાથે રાજકીય માહોલ ગરમાયો। સ્થાનિક લોકો દ્વારા ફૂલહાર સાથે ઉષ્માભેર સ્વાગત કરાયું। અમારી વિજય વિશ્વાસ રેલી આજે ખૂબ મોટી સંખ્યામાં બધા સોસાયટી વિસ્તારની અંદર ફરી રહી છે અને જનતાનું પૂરું સમર્થન છે। ઠેર ઠેર અમારું સ્વાગત થાય છે અને અમારી પેનલ 4 કમળ ફૂલ બહુમતીથી જીતવાના છે એવો અમને વિશ્વાસ અપાવે છે। આજે ભારતીય જનતા પાર્ટી વોર્ડ નંબર 5 વિજય વિશ્વાસ રેલીનું આયોજન કર્યું છે। અમારી સાથે રાજ્ય કક્ષાના મંત્રી અને જે વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય મનીષાબેન વકીલ પણ જોડાયા હતા। મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ છે। અમારા પૂર્વ કાઉન્સિલર હિતેન્દ્રભાઈ સાથે અમારા ઘનિષ્ઠ કાર્યકર્તા એવા ગલજામ કાકા, હસમુખ કાકા સૌ જોડાયા છે અને સૌ કાર્યકર્તાઓ આનંદ ઉત્સાહ ઠેર ઠેર વિસ્તારમાં સ્વાગત થયા છે। ભારતીય જનતા પાર્ટીને જન સમર્થન મળી રહ્યું છે। આજે અમારી વિશ્વ વિજય રેલી નીકળી છે। જનતા અમારી સાથે છે અને અમને સારો સપોર્ટ આપે છે જનતા અને સારા ભવ્ય જંગી બહુમતીથી જીતે એ શુભેચ્છા। વિશ્વાસ રેલી વોર્ડ 5 ની રેલી નથી, રેલો છે। આજે વોર્ડ 5 માં ફરી ભાજપ જીતવા જઈ રહ્યું છે અને ભવ્ય જંગી બહુમતીથી વોર્ડ 5 વડોદરા શહેરમાં જીતવાનું છે। પબ્લિકનો પ્રતિસાદ તમે જોઈ રહ્યા છો। ઘરે ઘરે અમારું સ્વાગત થઈ રહ્યું છે। અમારી જોડે અમારા સંગઠનના લોકો, પૂર્વ કાઉન્સિલરો અને જનસંઘના નેતા એવા અમારા ઘનશ્યામભાઈ દલાલ, પૂર્વ કાઉન્સિલર હસમુખભાઈ, હિતેન્દ્રભાઈ, નૈતિકભાઈ બધા જ અમારી સાથે છે અને ભવ્ય જીતની અમને આશા છે।